टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એક બહુ જ સુંદર ગુજરાતી મૂવી આવી રહી છે જેનું ટ્રેલર પણ બહુ જ બ્યુટીફુલ છે, શાંત છે, સુધિંગ છે અને આ ટ્રેલરમાં જે સંવાદો છે ખૂબ જ અદ્ભુત છે. મૂવીનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની. એનો સ્ટારકાસ્ટ અત્યારે આપણી સાથે છે. આપ તમામનું ન્યૂઝ કેપિટલ પર સ્વાગત છે. મિત્ર ગઢવી, જેમને ઇન્ટ્રોડક્શનની જરૂર નથી, તત્સત મુનશી, સિદ્ધિ અને જાનવી. તત્સત, તમારાથી ચાલુ કરીએ. મૂવી વિશે થોડું જણાવો. પહેલાં તો મૂવીનું ટાઇટલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને મૂવીની સ્ટોરી લાઈન કેવી રીતે શૂટમાં મજા આવી. હા, મૂવીનું નામ છે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની અને ફિલ્મની વાત એવી છે કે મારું કેરેક્ટર વીર અને રાઘવ જે મિત્ર પ્લે કરી રહ્યો છે, અમે લોકો એક મેટ્રીમનીની કંપની ચલાવીએ છીએ જ્યાં કપલને મેળવીને એમના લગ્ન કરાવીએ છીએ. એવું દેટ ઇઝ ધ બેઝિક લાઇન. અને એના પછી અલગ અલગ કેરેક્ટર્સની એન્ટ્રી થાય છે અને પછી હાઉ ધ ફિલ્મ આગળ વધે છે અને રિલેશનશિપમાં કેવા અપ્સ એન્ડ ડાઉન્સ ને બધું આવે છે એવી એક વાર્તા છે. વધારે રિવીલ હું નહીં કરી શકું કારણ કે એમાં લવ સ્ટોરી બી છે, અલગ અલગ મા દીકરાનું, બે ભાઈબંધોનું, બધાના રિલેશનશિપની બી વાત છે. સો આટલું હું કહી શકીશ. બરાબર છે? આનાથી વધારે? હા, પરફેક્ટ. હા, બિલકુલ. હવે થોડા સિનિયર બાજુ આપણે જઈએ, એટલે સિનિયર એક્ટર એવી રીતે એજમાં નહીં, એટલે તમારું કેરેક્ટર મિત્ર કેવું છે મૂવીમાં, અને તમે જ્યારે તમને પહેલી વાર તમે સ્ક્રિપ્ટ વાંચી અને કેરેક્ટર વાંચ્યું પછી કેવી રીતે પ્રિપેરેશન કરી હતી કેરેક્ટર? જે રીતે તત્સતે કહ્યું, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની અમારી મેટ્રીમનીનું નામ છે ફિલ્મમાં. અને આમાં આ જેટલા પણ કેરેક્ટર્સ છે બીજા બધા, એ કોઈને કોઈ રીતે આ મેટ્રીમનીથી જોડાય છે ફિલ્મમાં. અને આ બધાની એક જર્ની એક સાથે ચાલુ થાય છે. એ આની સુંદરતા છે કે આમાં કોઈ એવી રીતની વાત નથી કે જે આપણે બહુ બધી વાર પહેલાં જોઈ લીધી હોય. જ્યારે પ્રીત સર, અમારા જે ડિરેક્ટર છે, એમણે સ્ટોરી નરેટ કરી ત્યારે જ એમણે આખી ફિલ્મ એવી રીતે નરેટ કરી હતી જે અત્યારે ફિલ્મ અમે જોઈ રહ્યા છીએ. એમનું નરેશન એટલું પાવરફુલ હતું કે અમારામાંથી કોઈ પણ આર્ટિસ્ટ એવું નહીં હોય કે જેણે એકવાર નરેશન લીધું હોય ને પછી એ ફિલ્મમાં હા કે નાનો સવાલ બચતો હતો. આ વાર્તા પહેલી એવી વાર્તા છે જે આખી વરસાદની સિઝનની વાત લઈને આવે છે. આ ફિલ્મમાં ભરપૂર માત્રામાં વરસાદ વરસે છે, જે બેઝિકલી પ્રેમનો મેટાફર છે કે પ્રેમ પણ એવી રીતે ફિલ્મમાં વરસતો રહેશે. પ્લસ ઇટ્સ અ મ્યુઝિકલ. હજુ તો એક સોંગ આવ્યું છે, બાકીના સોંગ્સ આવી રહ્યા છે. તો ઇટ્સ અ વેરી ગુડ પેકેજ, કારણ કે નવી જનરેશનના પ્રેમની વાત છે, સિનિયરની જનરેશનની પ્રેમની વાત છે. તેમ છતાં આ બધાની એક કમ્બાઇન્ડ જર્ની છે અને પ્રેમની અલગ અલગ પરિભાષા ફિલ્મમાં વ્યક્ત થશે. એ સોંગ બહુ અદ્ભુત છે, મતલબ એક ડાન્સિંગ નંબર કાઇન્ડ ઓફ લાગી રહ્યું છે. થોડું સોંગ વિશે બી જણાવો. સોંગ કોરિયોગ્રાફ કર્યું છે પ્રિન્સે, મ્યુઝિક સિદ્ધાર્થ અમિત ભાવસારનું છે અને શ્રદ્ધાએ એમાં કેમિયો કર્યો છે સોંગમાં. અને ઇટ ઇઝ વન ઓફ ધ ફન સોંગ્સ જે મને કરવા મળ્યું છે પર્સનલી. એટલે બહુ મજા આવી, કારણ કે મારી ઈચ્છા હતી પોતે એક ડાન્સ નંબર કરવો છે. એ શોખ પૂરો થયો અને 3 દિવસના રિહર્સલ્સ હતા અને 1 દિવસનું શૂટ હતું. એટલે આમ સોંગ્સ યુઝ્યુઅલી લાંબા સમય સુધી થાય શૂટ, પણ અમે લોકો થોડા શોર્ટ નોટિસ પર હતા કારણ કે અમારો પછીનો આગળનો બરોડા ચાંપાનેરનો સ્કેડ્યુલ શરૂ થવાનો હતો. એટલે એક જ દિવસ અમે સોંગ શૂટ કર્યું અને અત્યારે જેવો રિસ્પોન્સ સોંગને મળી રહ્યો છે એમાં મજા આવી રહી છે. ધીમે ધીમે નવી નવી રીલ્સ ને હુક સ્ટેપ પર લોકો કામ કરી રહ્યા છે. સો આઈ હોપ કે લગ્નની સિઝનમાં લોકો આની પર બહુ બધો ડાન્સ કરે ને આખું ગામ માથે લઈને નાચે. બિલકુલ. મારા કેરેક્ટરનું નામ ઇતિશ્રી છે અને એક બહુ ઓનેસ્ટ અને બહુ રિયલ કેરેક્ટર છે. દરેકના લાઈફમાં એક સિચ્યુએશન એવી આવતી જ હોય છે જે તમે હાર્ટ અને માઇન્ડના વચ્ચે તમે શું ચૂઝ કરો એ એક બહુ મોટું ક્વેશ્ચન રહી જાય છે. તો સિમિલરલી ઇતિશ્રીના લાઈફમાં પણ એવું એક સિચ્યુએશન આવે છે અને કેવી રીતે આગળ વધીને ફાઇનલી ડિસિઝન લે છે એ પ્રમાણની આખી સ્ટોરી છે. એન્ડ બહુ રિયલ કેરેક્ટર છે અને હું બહુ જ કનેક્ટ કરી શકી આ કેરેક્ટર સાથે. તો સિદ્ધિ શું ચૂઝ કરે, હાર્ટ કે માઇન્ડ? કેરેક્ટર ઇતિશ્રી ને સિદ્ધિ? કરેક્ટ. હું તો ડેફિનેટલી હાર્ટ. નો ક્વેશ્ચન્સ આસ્ક્ડ. બિલકુલ. જાનવી, સેમ ક્વેશ્ચન. કેરેક્ટર વિશે થોડું. મારા કેરેક્ટરનું નામ છે સાંજ અને એક એવું કેરેક્ટર છે જે શી ઇઝ એન આર્ટિસ્ટ અને 3-4 વસ્તુ એક્સપ્લોર કરી રહી છે એની સાથે લાઈફમાં. એકલી રહે છે અમદાવાદ જેવા શહેરમાં અને અમુક ઇવેન્ટ્સ થાય છે ને આ બધાથી મળે છે મૂવીમાં. એન્ડ થ્રુ આઉટ ધ જર્નીમાં બાય ધી એન્ડ એક ફેમિલી જેવું બોન્ડ બધા સાથે થઈ જાય છે. એવું એક કેરેક્ટર છે. બિલકુલ. ઓકે, તો થોડું ફિલ્મમાં ડિટેલ વિશે, જેમ મેં કહ્યું, આપણે આગળ બી વાત થઈ. ટ્રેલરમાં થોડું, કારણ કે અદ્ભુત ટ્રેલર છે. ડાયલોગ્સ પહેલાં તો બહુ જ મસ્ત ડાયલોગ્સ છે, સુધિંગ ટ્રેલર છે, પણ થોડું હજુ લોકોને કન્ફ્યુઝન થાય છે કારણ કે આગળ પાછળ, એટલે થોડી સ્ટોરી લાઈન
જો કહી શકો તો. એ લોકોનું કન્ફ્યુઝન જ ક્લિયર કરવાનું છે. થિયેટરમાં બધા જોવા જશે 22મી નવેમ્બરે, કારણ કે જેમ મિત્રએ કીધું કે ટ્રેલરમાં એટલી જ વસ્તુ બતાવવામાં આવી છે કે જે આમ થોડી મિસ્ટ્રી લાગે, મિસ્ટ્રી Yes. ક્રિએટ રહે, કે એકલી આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી નથી. અચ્છા. ઇટ્સ વેરી ક્લિયર કે એવું ભલે લાગે કે વરસાદ છે ને બે આમ કપલ વાતો કરે છે, પણ ઇટ્સ નોટ દેટ સિમ્પલ. અલગ અલગ જેમ મેં કીધું કે રિલેશનશિપની વાત છે, તો 22મીએ બધા જ જે કન્ફ્યુઝન છે એના જવાબો મળશે. યુઝ્યુઅલી જે કોમ્પ્લેક્સ ઇમોશન્સને બહુ ટેપ નથી કરતા એ આમાં થશે, કારણ કે આમાં એકદમ યુઝ્યુઅલી લવ સ્ટોરીઝમાં આપણે ઘણીવાર એવું જોઈએ કે બહુ ઇઝી ગોઈંગ, તો પ્રેમમાં પડવાની જે ઘટના છે એને આમાં બહુ સારી રીતે વ્યક્ત કરવામાં આવી છે કે તમે કોઈ દિવસ કોઈ કેલ્ક્યુલેશનથી પ્રેમમાં પડો જ નહીં. તમે લાઈફમાં કંઈક નક્કી કર્યું હોય, થાય કંઈક બીજું, અને એવું વારંવાર થતું રહેતું હોય છે, અને એ જિંદગીના દરેક અલગ અલગ પડાવ પર, અલગ અલગ ઉંમર પર થઈ શકે તમારી જોડે, એની પર તમારો કોઈ કંટ્રોલ નથી. તો એ જે આખી પ્રોસેસ છે એ ફિલ્મમાં બહુ મ્યુઝિકલ રીતે બહાર આવશે. અને બીજું એ બી છે કે જે રીતે આ ફિલ્મ ડિરેક્ટ થઈ છે, જે રીતે શૂટ થઈ છે, એ પણ એક નવીન પ્રકારનું છે. ટેકનિકલી પણ ફોર એક્ઝામ્પલ અમારા જે કેમેરા છે એ સુપર 35 કહીને કેમેરા આવે છે જે એની પર શૂટ થઈ છે, તો એ પહેલી વાર ગુજરાતમાં આવી રહ્યું છે. તો એવું ઘણું બધું છે, લાઈક આટલો બધો વરસાદ પહેલી વાર પડ્યો છે. દેર ઇઝ અ રેઇન સોંગ, આખું સોંગ વરસાદની સાથે શૂટ થયું છે. આઈ થિંક દેટ ઇઝ અવર નેક્સ્ટ રિલીઝ. તો અમે રાહ જોઈએ છે, કારણ કે રોમેન્ટિક સોંગ્સ ગુજરાતી આપણી ઓડિયન્સ બહુ પસંદ કરતી આવી છે, અને અમને એવી આશા છે કે આ સોંગ પણ લોકોને બહુ પસંદ કરે. મિત્ર, તમારું લોકોમાં પરસેપ્શન એવું છે કે તમે બહુ મસ્તીખોર છો, એટલે મારે તમને નહીં, બીજા જે સ્ટારકાસ્ટ છે એમને સવાલ પૂછવો છે કે સેટ ઉપર કેવો માહોલ રહેતો હતો? સેટ ઉપર મિત્ર મસ્તી કરતા હતા સિદ્ધિ? હા, જો હમણાં પણ મસ્તી ચાલી જ રહી છે. પણ એકચ્યુઅલી આ મેં પણ સાંભળ્યું છે. હું પણ મિત્રને ફર્સ્ટ ટાઈમ મળી છું આ ફિલ્મના ટાઈમ પર જ, અને મેં ઘણા લોકોથી સાંભળ્યું છે કે મિત્ર બહુ ફની છે અને પ્રેન્ક રમે છે અને ઓલ ઓફ દેટ, બટ આઈ થિંક આ ફિલ્મ સેટ પર હી વોઝ વેરી સિરિયસ. ઓલમોસ્ટ જ્યારે કંઈ સિરિયસ સીન થવાનું હોય તો કોઈની સાથે વાત પણ નહોતો કરતો, એટલો કેરેક્ટરમાં ઘૂસાઈ જતો હતો કે એઝ અ કો એક્ટર અગર મને એની સાથે કંઈ કોન્વર્સેશન કરવું હોય એ પણ એકદમ આમ ગાર્ડ થઈ ગયો હતો. તો દેટ વોઝ વેરી ડિફરન્ટ, વેરી યુનિક. અને હમણાં એઝ પ્રમોશન્સ ને જ્યારે હું જોઉં છું, હી ઇઝ હાઉ હી ઇઝ, પ્રેન્કસ્ટર, મસ્તીખોર, બટ એઝ એન એક્ટર હી ઇઝ વેરી સિરિયસ. અને આ ફિલ્મની ડિમાન્ડ એવી હતી કે અમે બંનેઓને, એકચ્યુઅલી બધાને જ એક થોડું એલિમેન્ટમાં રહેવાની જરૂર હતી. હા. તત્સત? મિત્રને તો હું પહેલેથી ઓળખું છું, બટ સેટ પર બિકોઝ હી ઇઝ દેટ કાઇન્ડ ઓફ અ પર્સન કે બધું આ સેટમાં બહુ બધા એક્ટર્સ છે, તો હીલ મેક શ્યોર કે બધા એકદમ કમ્ફર્ટેબલ રહે. બધાને કોફી પીવી હોય તો હીલ ટેક ધ ચાર્જ. હીલ એ છે ને મૂડ બધાનો એકદમ હળવો રાખશે સેટ પર. કે ધારો કે જેમ સિદ્ધિએ કીધું કે એને ઇમોશનલ સીન ભલે એનો હોય, પણ સેટ પર એ હસી મજાક એની રીતે તો કરી જ ના શકે. સેટ બહુ સિરિયસ ના રહેવો જોઈએ, પછી હીલ ડિલિવર ધ બેસ્ટ સિરિયસ સીન. બટ આઈ થિંક પ્રેન્ક આ સેટ પર તો બહુ નથી કર્યા, પણ ઓફકોર્સ મસ્તી મજાક તો અમારી ફૂલ ઓન ચાલતી જ હતી, એટલે હસવાનું તો અમારું ક્યારેય બંધ રહ્યું જ નથી. બટ એટ ધ સેમ ટાઈમ દેટ સિરિયસનેસ વોઝ ધેર, એન્ડ આઈ થિંક એવું હું કહી શકું ઓન બિહાફ ઓફ એવરીવન દેટ હી વોઝ અ લીડર ઇન ધીસ ફિલ્મ એન્ડ હી ટુક ધ ચાર્જ લાઈક અ ગ્રેટ લીડર. ક્યાં વાત, ક્યાં વાત. આટલા વખાણની આદત નથી એટલે awkward થઈ જવાય છે. બટ જેન્યુઅલી જે સિદ્ધિ અને રસતે કહ્યું એ છે જ, કારણ કે આ ફિલ્મમાં એવું નહોતું કે તમે આમ 2 મિનિટ મસ્તી કરીને સડનલી કોઈ સીન કરવા જાઓ, કારણ કે દરેક ફિલ્મના સીનમાં ક્યાંક ને ક્યાંક બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇમોશન્સ પોર્ટ્રે થવાના હતા, અને દરેક સીન પછી એ આગલા સીનની લીડ છે. જે સીન તમે કરો છો એને કારણે આગલા સીનમાં કંઈ થવાનું છે, એને કારણે પહેલાં કંઈક થઈ ચૂક્યું છે. તો એમાં રહેવા માટે બી, અને સિદ્ધિ સાથે હું બી પહેલી વાર કામ કરી રહેલો, એટલે અમે બી ધીમે ધીમે એકબીજાને ઓળખતા થયા ફિલ્મના શૂટિંગ દરમિયાન. પછી ધીમે ધીમે એક કમ્ફર્ટ આવી જાય, તમને ખબર છે કે તમારા કો સ્ટાર્સ બી તમારા ફ્રેન્ડ્સ બનતા જાય. બિલકુલ. સો અને પ્લસ જ્યારે હિતેન સર જેવા મોટા સિનિયર એક્ટર્સ આપણી જોડે કામ કરતા હોય ત્યારે તમે બી થોડા કોશિયસ હો કે યાર આપણી જવાબદારી બને છે એક રિસ્પેક્ટની રીતે, અને એ તો એટલા પાવરફુલ પરફોર્મર છે જ એવું. અને સુચિતા મેમ ઓલ્સો. એટલે પછી અમે ફેમિલી બની ગયા, જે 7 લોકો છે, કારણ કે મારે સાથે શૂટ કરતા ગયા. પછી પેલું વેનિટીઝના ડોર્સ ભેગા થતા ગયા. પહેલા બધા પોતપોતાના રૂમ્સમાં હોય, પછી લંચમાં સાથે, ઓફિસ સાથે. સો ઇટ બીકેમ લાઈક અ ફેમિલી, અને વી આર સ્ટીલ પ્રમોટિંગ ધ ફિલ્મ ટુગેધર. એટલે મજા આવી રહી છે. હિતેનભાઈની સામે જાઓ એટલે કેટલું પ્રિપેર થઈને જવું પડે? એ બધા ડાયલોગ રેડી કરીને આવે? યસ, હિતેનભાઈ ઇઝ ધ મોસ્ટ પ્રિપેર્ડ એક્ટર આઈ થિંક અમારા બધામાંથી. એમની પ્રોસેસ બી એવી છે, કારણ કે આઈ થિંક અમારું વર્કશોપ્સ ચાલતા હતા પહેલું રીડિંગ, ત્યારે એમનું બધું જ યાદ હતું, અને એવરીથિંગ વોઝ માર્ક્ડ. એટલે એમના સવાલ પણ હોય એની સામે કે ભાઈ આ કેમ આવું છે, આ શું છે, પણ કામ કરવું એટલું જ ઇઝી છે એમની જોડે. ઓકે.
એટલે હી મેક્સ યુ ફીલ વેરી કમ્ફર્ટેબલ અને મસ્તી બી કરશે તમારી જોડે અને સીનમાં એટલા ડેડિકેટેડલી એ તો ઓફકોર્સ આટલા વર્ષોથી કામ કરતા આવ્યા છે. સો એવું ક્યારેય નહોતું લાગતું કે આમ ડર ના હોય, તમને કમ્ફર્ટેબલ પણ થાય અને એ એટલું બધું આપે ને કે તમારો સીન તમને વધારે બેટર કરવાનું મન થાય. તત્સત મેં પહેલા પણ એક સવાલ તમને પૂછ્યો, ફરી મારે પૂછવો છે નામને લઈને, જે મારી જોડે પણ આ પ્રોબ્લેમ થાય છે. હિમ પહેલી વાર કોઈને સમજાતું નથી, તમારી જોડે બી થતું હશે, થોડું એ એક્સપિરિયન્સ શેર કરો. મારી જોડે તો એવરી ડે થાય છે. હવે મમ્મીને તો ખખડાવાય નહીં કે આટલા વર્ષો પહેલાં કેમ આવું નામ રાખ્યું, બટ આઈ થિંક ઓન અ ડેલી બેઝિસ તક્ષક કે તસ્તત એવું બધું થયા જ કરે છે. તક્ષક, તસ્તત, હા તસત, એટલે દેટ ઇઝ ફાઇન. બટ આઈ થિંક જેમ તમે બી યુઝ ટુ થઈ ગયા હશો એમ હું બી હવે યુઝ ટુ થઈ ગયો છું ને મને હવે એવું નથી થતું કે કેમ આ નામ ખોટું બોલે. મને એવું જ હવે મને ખબર છે આ ખોટું જ નામ બોલે છે, એટલે જો સાચું બોલે તો આઈ એમ લાઈક કે વાહ ભાઈ, વાહ, સરસ. આપણને એવું થઈ જાય કે વાહ ચલો આને આવડે છે. યસ યસ. તમે થિયેટર પણ કર્યું છે? હા. ફિલ્મમાં વધારે મજા આવે થિયેટર? એટલે એક્ટિંગ થિયેટર આઈ થિંક યસ. તમે કરેલું છે? તમે બી? ઓકે. થોડું તો આ થોડું સવાલ કર્યું છે. બધાએ, આ સવાલનો જવાબ બધાએ આપવાનો. થિયેટર હું એટલે કહીશ કારણ કે દેટ ઇઝ ફોર મી ઇઝ લાઈક અ રિયાઝ, કે જો થિયેટર મેં ના કર્યું હોત કે હવે બી મારી ઈચ્છા છે આગલા ફ્યુચરમાં કે કરવાની, દેટ ઇઝ રિયાઝ, કે સાવ એક ઓન ટોઝ રાખે તમને ને એ એક્ટિંગનો બ્રશઅપ થયા કરે, અને બિંગ ઓન સ્ટેજ એન્ડ પરફોર્મિંગ ઇન ફ્રન્ટ ઓફ લાઈવ ઓડિયન્સ ગિવ્સ યુ અ ડિફરન્ટ કિક. થિયેટર કે એક્ટિંગ, આઈ થિંક મારી માટે તો એક્ટિંગ ઇમ્પોર્ટન્ટ છે. બટ એકચ્યુઅલી થિયેટરથી શરૂઆત કરવાનો એ ફાયદો થાય છે કે તમને છે ને જે કોન્ફિડન્સ થિયેટર આપે એ બહુ જ અદ્ભુત છે, અને એના લીધે અમને જે ફિલ્મોમાં એક્ટિંગ કરવાની થોડી સરળ થઈ જાય, કેમ કે થિયેટરમાં રીટેક નથી હોતા. જે તમે કરો એ ફર્સ્ટ ટેકમાં હોય ને તમને અહીંયાથી લઈને લાસ્ટ સીટ પર જે ઓડિયન્સીસ બેસ્યા હોય ત્યાં સુધી તમારું ઇમોશન પહોંચાડવું પડે. જે ફિલ્મ્સમાં થોડું ઇઝી થઈ જાય કેમ કે કેમેરા બહુ નજદીક હોય છે, તો અમને એવી રીતે બધું ઉપર નીચે મોડર્નાઇઝ કરવાનું ફાવશે. બટ થિયેટર ઇઝ વન એસ્પેક્ટ વિચ ઇઝ અ ગુડ સ્ટાર્ટ ફોર એનીબડી જેને એક્ટિંગમાં આવવું છે. યસ, આઈ થિંક આ જ સેમ આન્સર હશે અમારા બધાનો, કારણ કે થિયેટર તમને બધું જ શીખવાડી દે છે. પહેલો પ્રેમ કહી શકાય થિયેટરનો કોઈ પણ એક્ટર માટે, કારણ કે અત્યારે સિનેમા આપણને કરવા મળે છે. જ્યારે વેન વી વર સ્ટાર્ટિંગ ઓફ ત્યારે થિયેટર એક જ ઓપ્શન હતું કે જ્યાં એક્ટિંગ તમને શીખવા મળતી, કરવા મળતી. પણ કેમેરા બી એટલી ગજબ ઘટના છે કે એ તમારી નાનામાં નાની ભૂલ પણ પકડી શકે અને નાનામાં નાનો ઇમોશન પણ પકડી શકે. સ્ટેજ પરથી તમે કંઈક અલગ કરીને નીકળી જાઓ કોઈક વાર તો એ વાંધો ના આવે, દૂરની ઓડિયન્સને જલ્દી ખબર કદાચ એ બી, એટલે એ એક ફરક છે. પણ આની રીચ બહુ વધારે છે કેમેરાની, સિનેમાની, તો તમે વધુ લોકો સુધી જલ્દી પહોંચી શકો. અને થિયેટર તમને જે રીતે આ વાત થઈ કે તમને કોઈ સ્ટેજ ફિયર નહીં રહે, તમે કોઈ પણ પ્લેટફોર્મ પર તમને ઊભા કરી દે છે. જ્યારે તમે સિનેમા કરવા આવશો ત્યારે ખાલી તમારે કેમેરાની ટેકનિક્સ શીખવાની રહે છે, એક્ટિંગ તો એ જ રહેવાની છે. સો બેઉ સરખો જ છે પ્રેમ, એમાં મમ્મી પપ્પામાંથી કોઈ સિલેક્ટ ના કરી શકો એવી વાત છે. બહુ મોટી વાત કરી નાખી. તાલીઓ ભાઈ, તાલીઓ. ક્યાં વાત. બિલકુલ. જાનવીએ તો થિયેટર કર્યું નથી? ના, મેં એકચ્યુઅલી નથી કર્યું. આ ત્રણેય જે રીતના એક્સપ્રેસ કર્યું છે, હું આઈ ડોન્ટ થિંક સો આઈ વિલ બી એબલ ટુ. પણ મારે કરવું છે એકચ્યુઅલી, મારે થિયેટર એક્સપ્લોર કરવો છે. આવી રીતના જે કહી રહ્યા છે કે કોન્ફિડન્સ, તમે જ્યાં ઊભા રહી જાઓ તમે કંઈ પણ બોલી શકો, કરી શકો. આઈ વોન્ટ ટુ એક્સપ્લોર એન્ડ ટ્રાય દેટ. મેં ખાલી એક એક્સપેરિમેન્ટલ થિયેટર કર્યું હતું, પ્લે હતું, તો દેટ્સ ઓલ. બટ યા, આઈ વુડ લવ ટુ એક્સપ્લોર. ધીમે ધીમે આઈ થિંક આઈ વુડ સે કે હું શીખી ગઈ. મેં સ્ટાર્ટ કર્યું હતું એક યુટ્યુબ વેબ સિરીઝથી, પછી એક નાનું કેરેક્ટર રોલ મળ્યું, બીજું મળ્યું, ત્રીજું મળ્યું, તો એવી રીતના ધીરે ધીરે આઈ થિંક હું શીખતી ગઈને અહીંયા છું. બિલકુલ. મિત્રો, તમને લાગે છે આપણી ગુજરાતી મૂવીઝ ધીરે ધીરે જે રીતે ગ્રો કરવી જોઈએ એ રીતે ગ્રો કરી રહી છે? બહુ સરસ રીતે ગ્રો કરી રહી છે. મને તો એવું લાગે છે જે રીતે કરવી જોઈએ એનાથી પણ સારું કામ આપણે કરી રહ્યા છે. આ વર્ષે ઓલરેડી આપણે હિટ ફિલ્મ જોઈ લીધી છે. હાહાકાર ઇઝ અ હિટ ફિલ્મ, જમકુડી વોઝ અ બિગ હિટ ફક્ત પુરુષો માટે, તો આપણે ઓલરેડી 3 હિટ ફિલ્મ્સ તો આપી દીધી છે. વી હોપ ગુજરાતી મેટ્રીમની પણ એમાં જોડાઈ જાય હિટના લિસ્ટમાં. અને લાસ્ટ યર પણ આપણે 3 એકા જેવી ફિલ્મ જોયેલી. તો મને એવું લાગે છે, પ્લસ વી હેવ સો મેની નેશનલ અવોર્ડ્સ ઓલરેડી. હેલારો થઈ ગયું, કચ્છ એક્સપ્રેસ થઈ ગયું, મનીષ સૈનીની ફિલ્મ છે, તો આપણે નેશનલી ડંકો વગાડી ચૂક્યા છીએ આપણે ગુજરાતના, અને ઓડિયન્સ બહુ જ સ્વીકારે છે ફિલ્મોને જે રીતે અમે. એટલે હું એ જ પૂછતો હતો, એક્સેપ્ટન્સ છે. તમે પ્રમોશન્સના વિડીયોઝ આઈ થિંક કોઈના બી જોશો, કોઈ પણ એક્ટર્સના, કે એ લોકો જ્યારે જાય છે જે પ્રેમ મળે છે. અને આઈ થિંક ગુજરાતી, અને ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ અમારી પ્રાયોરિટી ગુજરાતી ફિલ્મ છે. એક હિન્દી, એક ગુજરાતી ફિલ્મ આવી તો પહેલાં અમે ગુજરાતી ફિલ્મ જોઈએ છે, એવું આખું ફેમિલી હોય છે થિયેટરમાં. 8નું ગ્રુપ, 15નું ગ્રુપ, તો વી આર મોર દેન હેપી.
આ મારી તો ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે અને પહેલાં મેં ઘણા બધા લેંગ્વેજીસમાં કામ કર્યું છે અને આઈ ફીલ જેટલું પણ મેં અન્ડરસ્ટેન્ડિંગ મારી થઈ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, આઈ ફીલ જે કોન્ટેન્ટ હમણાં આઈ થિંક લાસ્ટ 2-3 વર્ષમાં આવી રહ્યું છે, ઇટ ઇઝ અનબિલીવેબલ. અને એ જે કમ્પેરિઝન હતું કે રિજનલ સિનેમાના સ્ટોરીઝ થોડા બેકડેટેડ કે ઓર્થોડોક્સ હોય છે, એ તો એક ક્વેશ્ચન રહ્યું જ નથી આજકાલ, કેમ કે એટલી મોડર્ન અને વેરાયટીની ફિલ્મ્સ આવી રહી છે, બી એટ અ હેલારો ઓર અમારી જે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની આવવાની છે, જે વેરાયટી ગુજરાતી ફિલ્મ્સ ઓફર કરી રહી છે, વિચ ઇઝ વેરી વેરી ગુડ. એન્ડ આઈ થિંક હમણાં આ ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ એટ પાર વિથ ઓલ ધી અધર ઇન્ડસ્ટ્રીઝ થઈ ગઈ છે એવું મારું માનવું છે. આઈ થિંક આ બંને જેમ કીધું એમ કે છેલ્લા સ્પેશિયલી 2-3 વર્ષથી તો આપણે ગ્રોથ જ જોયો છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને લોકો બી જાય છે સામેથી જોવા, એટલે એવું રાહ નથી. પહેલાં એવું હતું કે રાહ જોતા હતા લોકો કે 5 લોકોને પૂછે કે આ ફિલ્મ કેવી છે, જોવા જવાય એવું છે. હવે એવો કેસ નથી રહ્યો, જેમ કે 3 એક્કામાં વી ગોટ ધ બિગેસ્ટ ઓપનિંગ લાસ્ટ યર. સો દેટ ડઝન્ટ હેપન કે લોકો બિકોઝ ઓફ ધેર સ્ટારડમ લોકો ગયા, બટ હવે એવું સારી વાત એ છે કે હવે ગીવ એન્ડ ટેક ચાલુ થઈ ગયું છે. પહેલાં એવું હતું કે ઓડિયન્સ આવતું હતું, આપણે ડિલિવર નહોતા કરી શક્યા, પછી ઘણીવાર એવું હતું કે ફિલ્મ બહુ સારી હતી પણ ઓડિયન્સ નથી મળી. હવે આઈ થિંક દેટ બેલેન્સ આવી ગયું છે અને હવેના નેક્સ્ટ 2-3 યર્સમાં તો આઈ થિંક વિલ બી એટ પાર દેન લોટ ઓફ રિજનલ સિનેમાસ. મારા તો ઘણા બધા ફેવરિટ ડાયલોગ છે, એમાંથી અમુક તો અત્યારે બોલાશે બી નહીં કારણ કે રિલીઝ વાળી ઘટના છે, બટ આઈ થિંક હું બધાના તરફથી એક વસ્તુ તો કહીશ જ કે જાહ્નવીએ ડાયલોગ્સ લખ્યા છે, બટ એટ ધ સેમ ટાઈમ નો નોટ હર ધી અધર જાહ્નવી ચોપડા, બટ એટ ધ સેમ ટાઈમ એવરી સીનમાં એવરી ડાયલોગ ને બધું આઈ થિંક ઇઝ ધ કોલેબ ઓફ પ્રીતભાઈ ધ ડિરેક્ટર, મિત્ર, અને બાકી ધારો કે હું અમારા સીનમાં હોઉં તો અમે લોકો, બટ આઈ થિંક મેજરલી પ્રીત એન્ડ મિત્ર વોઝ ઓન પોઈન્ટ કે યાર મિત્રનો સીન હોય ના હોય બટ હી વુડ મેક શ્યોર કે ચલો આ ડાયલોગ આપણે આવી રીતે લઈ શકીએ. સો દેટ આઈ થિંક ઇઝ ધ કેસ. સો ઇટ્સ અ કોલેબરેટિવ એફર્ટ. પ્રીત સરની ટેકનિક બી એ છે, એ જ્યારે એ પેલું નથી કે આ સ્ક્રિપ્ટ છે આની પર જ આપણે ચોંટીને રહેવાનું છે. એ જ્યારે પણ અમારી જોડે કોઈ પણ સીન કર્યો છે અને મારાના સિદ્ધિના સીનમાં બી ઘણીવાર એવું થયું છે કે અમે લોકો એ ઇમોશન્સને સમજી શક્યા હોય પણ કદાચ એટલું ઇઝીલી અમારાથી એવું થતું કે આ લાઇન્સ કેમ છે, શું કરીએ, તો એ હંમેશા કહેતા કે તમે આ સીન પહેલાં સમજી લો, આ સીનનો પર્પઝ સમજી લો, એની સાયકોલોજી સમજી લો, તમારું કેરેક્ટર શું ફીલ કરી રહ્યું છે, હવે તમે કહો તમારા મનમાંથી શું આવી રહ્યું છે. અને એવી રીતે કમ્યુનિકેશન થતું, એવી રીતે ડાયલોગ્સ લખાતા, એટલે આ બહુ મજેદાર પ્રોસેસ છે. જો તમે થોડું ઘણું ઇમ્પ્રોવાઇઝ કરી શકતા હો, આઈ થિંક દેટ ઇઝ વેર થિયેટર ઓલ્સો હેલ્પ્સ. ઇમ્પ્રોવાઇઝેશન તમારે વધારે તમે કરી શકો અને એક્સપ્લોર કરી શકો કોઈ બી સીન ને કોઈ બી ડાયલોગને. યુ હેવ ટુ કમ્યુનિકેટ, ચાલુ રાખવો પડે સીન વિથ ધ કેરેક્ટર વિથ ધ ફ્લો. એ કટ જ નથી બોલતા. એટલે હવે વિચારો પહેલા 3 દિવસ તો બધા જ બગવાઈ ગયા હતા કે યાર આ શું, આમ આપણે આમ બાઘાની જેમ કેમેરા સામે જોવા માંડીએ કે ભાઈ ડાયલોગ પતી જાય પછી શું, હા પછી કેવી રીતે કરો. ઘણીવાર એવું માનતા હોય છે, એમણે મને કહેલું, પછી અમે પૂછ્યું કે ભાઈ કટ બોલો ને યાર, ક્યારેક અમે શું કરીએ, તો કે ઘણીવાર એવા અમુક એક્સપ્રેશન, અમુક મોમેન્ટ્સ છેલ્લી 3-4-5 સેકન્ડમાં મળતા આવે છે, તો મારે એ જોઈએ છે અને એમાં બહુ જ માને છે. એ ઠહેરાવ, આ ફિલ્મની પેસ બી આપણી રેગ્યુલર ફિલ્મ કરતાં થોડી અલગ છે, થોડી શાંત ફિલ્મ છે અને ઘણા બધા એવા સીન્સ છે ફિલ્મમાં, લાઈક ઘણા લાંબા સીન્સ કે જેમાં ડાયલોગ્સ નથી. અચ્છા. જેમાં ખાલી કમ્યુનિકેશન બધું થઈ જશે પણ વિધાઉટ લાઇન્સ. એટલે જેટલા સુંદર ડાયલોગ્સ છે એટલું જ સુંદર સાયલેન્સ પણ છે. અચ્છા, આપણે ફિલ્મની વાત કરી મિત્ર, હવે છેલ્લો દિવસની એકવાર વાત કરવી પડશે કારણ કે કરવી જ પડે. બરાબર છે. તો એના પછી લાઈફ કેટલું ચેન્જ થઈ? ટોટલી 360 ડિગ્રી એવું કહેવાય, કારણ કે એની પહેલાં જે બધા એક્ટર્સનું સ્ટ્રગલ હોય એ સ્ટ્રગલિંગ દિવસો મેં જોયા છે. એ જ મુંબઈ ગયા? મુંબઈ જ હતો. અચ્છા, મુંબઈ જ હતા. મુંબઈ જ હતો અને એ જ આરામનગર કરીને એક જગ્યા છે, એનું નામ જ ખાલી આરામનગર છે પણ બિલકુલ આરામ નથી થતો. ત્યાં ઓડિશન્સના પહેલાં સ્ટુડિયોઝ હતા, હવે સ્ટુડિયોઝ ઓછા થઈ ગયા છે, તો ત્યાં રેગ્યુલર જવું, પોતાની પ્રોફાઇલ મોકલવી, ફોટોઝ મોકલવા, એ બધું ચાલતું હતું. અને એવા જ એક ઓડિશનમાંથી મને છેલ્લો દિવસનું ઓડિશન આપ્યું. ત્યારે હું થિયેટર કરતો હતો અને આઈ વોઝ હેપી, પણ પછી એક ગુજરાતી ફિલ્મ કરી હતી મેં છેલ્લો દિવસ પહેલાં, બસ એક ચાન્સ કરી. તો એમાં અભિષેક શાહ જે હેલારોના ડિરેક્ટર છે, હી વોઝ ડુઇંગ કાસ્ટિંગ ફોર છેલ્લો દિવસ. ત્યારે એમણે મને જોયો અને પછી હી કોલ્ડ મી ફોર છેલ્લો દિવસ ઓડિશન. પછી જે ચેન્જ આવ્યો એ અદ્ભુત છે. આઈ થિંક લોકો હજુ બી મને તો લોય જ કહે છે. એટલે રસ્તામાં જતા હો તો લોય કઈ વધારે લોય ભાઈ, લોય પાર્ટી, વધારે બધું. ત્યારે તમને ખબર પડે કે હવે કેરેક્ટર અને આપણે સક્સેસ થોડી મળી છે, થોડી એક લેવલ બની ગયું છે. સીધી તમે કઈ લેંગ્વેજમાં કામ કર્યું છે? તમે હમણાં કહ્યું કે મેં અધર લેંગ્વેજીસમાં કામ કર્યું. મારી જે શરૂઆત હતી એ ગુજરાતી થિયેટરથી થઈ હતી. મેં 2 નાટક કર્યા હતા. એકનું નામ હતું આજે રવિવાર છે, એમાં રાજીવ મહેતા હતા,
અને એક મેં અસિસ્ટ કર્યું હતું જેનું નામ હતું જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ, એ દર્શન જરીવાલા સાથે હતું. અચ્છા. એના પછી મેં તેલુગુમાં 4 ફિલ્મ કરી છે, તમિલમાં 5 ફિલ્મ કરી છે, હિન્દીમાં 2 ફિલ્મ કરી છે ક્યા વાત. અને આ મારી પહેલી ગુજરાતી ફિલ્મ છે. અચ્છા, 12 મૂવીઝ. હા. અચ્છા, તો એ તેલુગુ વાળો સાઉથ વાળો થોડો એક્સપિરિયન્સ શેર કરો. કેટલો ફરક હોય છે ગુજરાતીમાં અને સાઉથમાં? કારણ કે સાઉથમાં તો તમારે કાટ ડાલુંગા, ના ના ચૂકેગા નહીં સાલા. એ તમે તેલુગુની વાત કરો છો. મેં રિસન્ટલી તમિલમાં કામ કર્યું છે અને અચ્છા. મેં બહુ જ સારા ડિરેક્ટર સાથે કામ કર્યું છે. ગૌતમ વાસુદેવ મેનન, જેને રહેના હે તેરે દિલ મેં બનાવી હતી હિન્દીમાં, એમની સાથે કામ કર્યું હતું. તો બહુ જ બ્યુટિફુલ પ્રોસેસ છે ત્યાં કામ કરવાનું. બહુ ઠેરાવ છે બધા જે પ્રોસેસ છે. અને ત્યાં છે ને લોકો એમનું જે અજેન્ડા છે એ છે લવ ટુવર્ડ્સ સિનેમા. યસ. એટલે અમે સવારે 6 વાગે શૂટિંગ શરૂ કરીને પછી 6 વાગે સાંજે પેકઅપ કરી લઈએ. અને એ જે એફિશિયન્સી છે વિચ ઇઝ વેરી વેરી ગ્રેટ. તો મારું એક્સપિરિયન્સ ત્યાં બહુ જ સારું રહ્યું છે. મલયાલમ સિનેમા થોડું વધારે સારું બની રહ્યું એવું લાગે છે, કારણ કે ઘણી બધી મલયાલમ movies સિનેમામાં છે ને એ લોકો સ્ટોરી પર બહુ જ કામ કરે. કોન્સન્ટ્રેટ અને કામ કરી રહ્યા છે અને બહુ રૂટેડ છે. તો સાઉથ ઇન્ડિયન ફિલ્મ્સ આઈ થિંક વન ઓફ ધ રીઝન્સ ચાલી રહી છે કેમ કે એ લોકો પોતાના ઓડિયન્સીસ માટે જ ફિલ્મ બનાવતા હોય. એ લોકોની જે ઓથેન્ટિસિટી છે એ જવા નથી દેતા. જેના લીધે સાઉથમાં તો ચાલે જ છે પણ એ ઓથેન્ટિસિટી પેન ઇન્ડિયા આજકાલ વર્ક કરી વધારે રહી છે. કામ કરી રહી છે. એટલે આઈ થિંક વન ઓફ ધ રીઝન સાઉથ ફિલ્મ્સ આટલી ચાલી રહી છે ઇઝ બિકોઝ દે આર રૂટેડ, દે આર વેરી જેન્યુઅન એન્ડ ઓનેસ્ટ અબાઉટ ધેર વર્ક. સિનેમા. Yes. ગુજરાતીમાં આપણે સ્ટોરી લાઈન ઉપર એટલું કામ થાય છે. હવે તો થઈ જ રહ્યું છે ને છેલ્લા વર્ષમાં. ડિપ્લોમેટિક જવાબ. ના ના, હું કહું તમને, હવે જમકુડી હોરર જોનરા, હાહાકાર આખો ડિફરન્ટ સ્લેપસ્ટિક વાળી વાત છે. જગત Yes. જે અગેન ઓડિયન્સે મોકો જ ના આપ્યો. બિલ્ડર બોયઝ, હા. સો આઈ થિંક જે પહેલાં હું એ જ કહું છું કે 2 વર્ષ પહેલાં જેવું હતું કે રોમેન્ટિક જેમ છેલ્લો દિવસ આવ્યું પછી જે ભાઈબંધો વાળો હા, વેવ એના હવે પછી- નથી રહ્યો. હા, એ પછી આખો લવ એક સ્ટોરી craze- નથી રહ્યો. કોઈ એક લવ સ્ટોરી ચાલે પછી લવ સ્ટોરી આયા કરે. હા, પણ આઈ થિંક 2 વર્ષથી તો આપણે બહુ જ વેરિએશન જોયા છે આપણી ઇન્ડસ્ટ્રીમાં અને પોસ્ટ પેન્ડેમિક. અને નાવ પીપલ આર અને મેકર્સ આર ઓલ્સો ફોકસિંગ ઓન ધ સ્ટોરી રાધર દેન ધી એક્ટર્સ ઓર એનીથિંગ એલ્સ. સ્ટોરી શું છે? સ્ટોરી એક ઝાડની હોય તો ઝાડ બનાવવાનું એમ. બિલકુલ. દેટ ઇઝ ધ થિંગ. બિલકુલ. તો હા, પણ એટલે જે રીતે એણે કહ્યું સાચી જ વાત છે. અને પેન્ડેમિક પછીનું તમે લિસ્ટ જેન્યુઅલી મારું એવું છે કે એકવાર લિસ્ટ કાઢીને જોવું જોઈએ કે આપણે કેટલા બધા અલગ અલગ વિષય પર કામ કર્યું. બિલ્ડર બોયઝ એક એવો કન્સેપ્ટ છે જે એકદમ યુનિવર્સલ છે કે રીડેવલપમેન્ટનો વિષય તો એક હિન્દીમાં બી કોઈ ના વિચાર્યો અને આપણી રિજનલમાં બન્યું. વોશ જેવી ફિલ્મ બની જેની હિન્દી રીમેક બની, હિન્દી રીમેક બને. રાઈટ. તો વી આર ડેફિનેટલી ડુઈંગ સમથિંગ ગ્રેટ. એટલે આપણે વીલ હેવ ટુ સ્ટાર્ટ પુશિંગ એન્ડ અપ્રિશિએટિંગ લિટલ મોર. જાનવી બહુ ઓછું બોલ્યા છે તો એમને હવે આપણે બોલવા દે. લાઈક બોલો, બસ આનો જવાબ આપી દો. હા, આઈ થિંક આઈ વુડ સે કે ગુજરાતી ધીમે ધીમે હવે વધી રહી છે ને ડિફરન્ટ ટોપિક્સ જે રીતના આવી રહ્યા છે એવી રીતના આપણે આગળ જઈ રહ્યા છીએ. બધી જ ઇન્ડસ્ટ્રીનું હોય છે એક સ્પેન હોય છે કે એ લોકો બહુ બધી એક જેવી મૂવીઝ બનાવી દે છે જેમ કે રોમેન્ટિક કોમેડી છે, લવ સ્ટોરી, ટ્રાયંગલ ને આ તે દિલ તૂટા એ સબ. બટ દેન જ્યારે ડિફરન્ટ ટોપિક્સ ત્યારે જ આવે છે જ્યારે તમારા હાર્ટથી બધી વસ્તુ જે નોર્મલ છે, જેનેરિક છે, બધી નીકળી જાય છે. એની પછી જ જે આર્ટિસ્ટિક ડિફરન્ટ ટોપિક્સ નીકળે છે. એન્ડ ઓલ્સો ઇટ્સ અબાઉટ કે ઓડિયન્સ બી ધીમે ધીમે એક્સેપ્ટ કરવા કરી રહી લાગે છે છે એમ. ધીરે ઓડિયન્સ આવી રહી છે હા. થિયેટર્સમાં. તો ઇટ્સ ઓલ્સો ફોર ધી ઓડિયન્સ એમ. દરેક ઇન્ડસ્ટ્રી માટે એક ફેઝ વપરાય છે, વોમિટિંગ ફેઝ એવું કહેવાય છે. અચ્છા, તો જ્યારે કોઈ નવી ઇન્ડસ્ટ્રી હોય ને ત્યારે એ બધું પહેલા એકવાર બહાર કાઢી લે, જેટલું અંદર છે બધું ભરેલું નીકળી બધું બહાર કાઢી નાખે. હા, એટલે એ પહેલા આપણે કરી લીધું બધા એક્સપેરિમેન્ટ. નાવ વી આર ઓન સ્ટોરીઝ લાઈક ફોર Okay. રિયલ. દેટ ઇઝ ઓવર. અચ્છા, હવે ઓડિયન્સને કંઈ કહેવા માંગો છો? એક લાસ્ટ આ ક્વેશ્ચન છે. ઓડિયન્સને કંઈ કહેવા માંગો છો ફિલ્મ વિશે? એવું કહેવા માંગુ છું કે વરસતા વરસાદની એક રોમેન્ટિક ફિલ્મ તમારી માટે અમે લઈને આવી રહ્યા છે. વાત છે જૂનની, લાવીશું અમે નવેમ્બરમાં. પણ જ્યારે તમે ફિલ્મમાં આવશો ત્યારે તમે પ્રેમમાં અને વરસાદમાં બેઉમાં ભીંજાઈ જશો. એટલે આ ફિલ્મને મોકો આપજો કારણ કે એમાં બહુ સરસ વાત, બહુ સરસ પ્રેમની વાત છે અને બહુ સુંદર ગીતો છે. અમે તમને 100% બહુ મજા કરાવીશું. થોડું હસાવતા થોડું રડાવતા જઈશું. બિલકુલ. પ્લીઝ. અમારી ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમની 22 નવેમ્બરના રિલીઝ થઈ રહી છે અને બહુ જ ઓનેસ્ટ અને રિયલ ફિલ્મ છે. પ્રેમની વાત થઈ છે ફિલ્મમાં અને પ્રેમ કોઈ પણ એજ પર થઈ શકે એની વાત થઈ છે. તો દરેક વ્યક્તિ નાનાથી લઈને મોટા બધા આવીને અમારી ફિલ્મ જુઓ. આઈ એમ શ્યોર તમને બહુ જ ગમશે.
અમારી ફિલ્મ ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની 22મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે એન્ડ જેમ મિત્રએ કીધું કે મોકો આપજો થિયેટરમાં જઈને જોવાનો. વી ગેરંટી કે તમે બીજા 5 લોકોને કહેશો જ. આ ફિલ્મ તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પાડોશી, ભાઈઓ, બહેનો બધા જોડે જોવા જાઓ. બધાને ગમશે એન્ડ વી મેક શ્યોર દેટ વી વિલ નોટ ડિસઅપોઇન્ટ યુ એન્ડ યુ વિલ ઇધર લાફ ઓર ક્રાય. બધા જ ઇમોશન્સ તમને ફીલ થશે થિયેટરમાંથી બહાર નીકળશો ત્યારે. બિલકુલ. જાનવી, હવે તમે પણ બોલી જ દો. કન્ક્લુઝનમાં એ જ કહીશ કે બધા જ એક દરેક સીનમાં તમે રિલેટ કરી શકશો એવી એક ફિલ્મ છે. કોઈ પણ એક ઇમોશન એવો નહીં હોય એમાં કે તમે રિલેટ નહીં કરી શકો. તો યસ, ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમની આવી રહી છે 22 નવેમ્બરના. બિલકુલ. તો 22 નવેમ્બરે ધ ગ્રેટ ગુજરાતી મેટ્રીમોની આવી રહી છે. મેં ટ્રેલર જોયું છે, મને ટ્રેલર બહુ જ ગમ્યું છે અને 22 નવેમ્બરે હું જોવા જવાનો છું. તમે પણ તમારા નજીકના દૂરના તમામ થિયેટર્સમાં આ મૂવીને જોવા જજો. થેન્ક યુ.